હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું આલુ બ્રેડ કચોરીની રેસિપી અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક રેસિપી છે અને ફટાફટ બની પણ જાય છે। અને જો તમારા ઘરે બ્રેડ પડી હોય તો તમે એનાથી એકદમ સરસ એવો નાસ્તો બનાવી શકો। એને કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે બ્રેડ સ્લાઇસ લેવાની છે અને આવી રીતે કોઈ પણ ગ્લાસ અથવા તો વાટકી હોય એની મદદથી આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું। અને જે આ બાકીનો જે બ્રેડનો પોર્શન વધે એનાથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો। અને આ રીતે બીજી બ્રેડમાં પણ આપણે રાઉન્ડ શેપથી એને કટ કરી લેશું અને હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। અને એનું અંદરનું ફિલિંગ બનાવવા માટે આપણે તેલ લેવાનું છે 1 ટેબલસ્પૂન જેટલું અને એમાં રાઈ અને જીરું એડ કરશું। ને રાઈ મેં 1/4 ટીસ્પૂન જેટલી લીધી છે અને જીરું પણ 1/4 ટીસ્પૂન જેટલું લેવાનું છે। અને બંને તતડી જાય પછી આપણે એમાં હિંગ એડ કરશું ચપટી જેટલી અને 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરવાના છે। અને એક સ્લાઇસ કરેલી આપણે ડુંગળી એડ કરશું અને તીખા લીલા મરચાં એડ કરવાના છે। આમાં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના એટલે મરચાં છે થોડા તીખા જ લેવાના। અને જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે આ સ્ટેજ ઉપર સ્કીપ કરી શકો તો પણ ફિલિંગ છે એકદમ સરસ ટેસ્ટી બનશે। હવે એનો થોડોક એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે અને તમે જોઈ શકો છો કે મેં સાતળી લીધું છે। અને હવે આપણે એમાં 3 બટેકાને મેં બાફી અને એની છાલ કાઢીને એને મેશ કરી લીધા હતા એ એડ કરશું। અને મેં 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા અને ગરમ મસાલો એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલો અને હળદર ઉમેરવાની છે 1/4 ટીસ્પૂન જેટલી। અને આમાં બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી તો પણ ફિલિંગ છે એકદમ ટેસ્ટી બને છે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। જ્યારે મેં બટેકા બાફ્યા હતા ત્યારે મીઠું એડ કરેલું હતું એટલે એ મુજબ મેં મીઠું એડ કરેલું છે। અને પછી આપણે બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જો તમને લાલ મરચું પાવડર પસંદ હોય તો તમે આ સ્ટેજ ઉપર પણ એડ કરી શકો પણ તમે આ રીતનો મસાલો તૈયાર કરશો એનાથી એકદમ યુનિક અને એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થાય છે। અને લાસ્ટમાં આપણે સમારેલી કોથમરી એડ કરશું અને એકવાર બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું। અને આપણું ફિલિંગ છે એકદમ તૈયાર છે તો એને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે જે બ્રેડની સ્લાઇસને આપણે રાઉન્ડ શેપમાં કટ કરેલી હતી એમાં આપણે થોડું એવું પાણી એડ કરી લઈશું। એટલે પાણીથી થોડી એવી બ્રેડની કિનારી છે ને આપણે ભીની કરી લેવાની એટલે આપણે વચ્ચે સ્ટફિંગ એડ કરીને આપણે એની સેન્ડવિચ તૈયાર કરશું એટલે જે બંને બ્રેડ સ્લાઇસ છે એકદમ સરસ રીતે એકબીજા સાથે ચોંટી જાય। અને હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્ટફિંગ એડ કરશું 1 ચમચી જેટલું એડ કરવાનું છે અને એને આવી રીતે એકદમ સરસ રીતે પ્રેસ કરી દઈશું। અને બીજી બ્રેડ સ્લાઇસ ઉપર આપણે પાણી છે એ લગાડી લેશું। અને જો તમને ટોમેટો કેચઅપનો ટેસ્ટ પસંદ હોય તો તમે આમાં બ્રેડ સ્લાઇસ ઉપર કેચઅપ પણ સ્પ્રેડ કરી શકો છો। અને આ રીતે પાણી લગાવ્યા પછી આપણે બંને બાજુ બ્રેડને એકદમ સરસ રીતે સ્ટીક કરી લેશું। આ રીતે તમે પ્રેસ કરશો એટલે સરસ એવું સ્ટીક થઈ જાય છે। અને હવે આપણે એને ઘઉંના લોટની સ્લરીમાં ડીપ કરી લઈશું એટલે એકદમ સરસ રીતે ચોંટી જાય। અને હવે એને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેશું અને સિમ્પલ મેં ઘઉંનો લોટ લીધો હતો અને એમાં થોડું એવું મીઠું
અને પાણી એડ કરી અને એની મીડિયમ થીક સ્લરી તૈયાર કરી લીધી હતી. અને હવે આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોળ્યા પછી આપણે કચોરીને ગરમ તેલમાં તળી લેશું. અને પહેલાં ગેસની ફ્લેમ વધારે જ રાખવાની, એકદમ તેલ ગરમ થઈ જાય પછી ત્યારે કચોરી એમાં એડ કરી દેવાની ને પછી ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની અને ધીમા ગેસે ફ્રાય કરી લેશું. અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. અને આ કચોરી છે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે સાંજના ટાઈમે અથવા તો તમારે ડિનરમાં આ રેસીપી બનાવવી હોય કે તમને સાવ લાઇટ ખાવાનું મન થતું હોય તો તમે આવી રીતે 1 કે 2 કચોરી ખાઈ લો તો તમને વધારે ભારે પણ ન લાગે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે જોઈ શકો છો કે આપણી કચોરી છે તળાઈને તૈયાર છે. અને આ કચોરીને હું તમને કટ કરીને પણ બતાડું કે કેવી સરસ બની છે. અંદરથી એકદમ મોઇસ્ટ અને સ્પાઇસી લાગશે અને ઉપરથી ક્રિસ્પી લાગશે. અને આ કચોરીને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરશું. અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.